હેલો ગાઈસ, આ અમે નવો બ્લોગ બનાવેલો છે. તો આ બધા મિત્રો આ નવો બ્લોગ વિડીયો મારો જોઈ શકો છો અને લાઈક સબસ્ક્રાઈબ ને ફોલો જરૂર કરશો મિત્રો. બહુ સુંદર વિડીયો બનાવ્યો છે. જો આ પાછળ મેળો છે અને આ સંત દેવીદાસ બાપુ અમર દેવીદાસ પરબની જગ્યા છે. જુઓ આ પાછળ કાઉન્ટર છે. આ કાઉન્ટરથી જ્યાં જમવાની થાળી વાટકા અને એ બધું મળે છે. જો આ બેન લઈને જાય છે. આ બધા જો પાછળ જુઓ તમે, આ બધા લઈને જાય છે. અને અહીંયા પ્રસાદી જે સંત દેવીદાસ બાપુ અમર દેવીદાસ બાપુની જ્યાં જગ્યા છે, જે પરબ બાવડી ધામ કહેવાય છે, ત્યાં આ ધામની અંદર બિલકુલ પ્રસાદ ફ્રીમાં આપવામાં આવે છે. કોઈ જાતનો ભેદભાવ પણ નથી કરવામાં આવતો. 18 વરણ એક છે અને 18 વરણ એક સાથે જમવા બેસે છે. આ જે બાજુમાં સફેદ ચોપડાવાળો શર્ટ પહેર્યો, ખીચામાં જો એનો ફોન છે, એ મારો છોકરો છે. પછી આ જો પાછળ જુઓ બધા કાઉન્ટર છે, જો માણસો છે. આજે પબ્લિક નથી. અષાઢી બીજનો તો કાલે ફૂલ મેળો છે. 2-3 દિવસનો મેળો હોય છે. તો આજે બીજો દિવસ છે પણ કાલે ત્રીજો દિવસ છે. આ છોકરો મારો છે, જેમનું નામ આયુષ છે. જો આપ જોઈ શકો છો, હોસ્ટેલમાં ભણે છે. પાછળ જે વચ્ચે ઊભો છે એ અમારા બાજુનો છોકરો છે, ગામનો, અમારા ગામનો જ છે. આ છોકરો મારો છે, જેનું નામ આયુષ છે, હોસ્ટેલમાં ભણે છે. પછી જુઓ આ બધા પાછળ જેવો થાળીઓ લઈને જાય છે, નીચે બેસીને જમે છે. જો નીચે બેસીને જમવા કેવા બેઠા છે. 18 વરણ એક જ લાઇનમાં બેસીને જમે છે. કાલે પબ્લિક એવડી હશે, પગ મૂકવાની જગ્યા નહીં હોય આ મેળાની અંદર, આ ધામની અંદર. જોવા બધા નીચે બેસીને જમે છે. જોઈ શકો છો આપ, થાળીઓ લઈને જાય છે, જમે છે. કોઈ લેવા જમવાનું લઈને આવે છે, કોઈ લેવા જાય છે. જોવા બધા ત્યાં સત દેવીદાસ અમર દેવીદાસના નાદ પડે છે. અને 12 મહિના આ ધામની અંદર બિલકુલ 18 વરણ ભેદભાવ વગર જમવાનું, પ્રસાદી આપવાનું ચાલુ રહે છે. બપોર અને સાંજ, સવારે ચા પાણી એ પણ સુવિધા બહુ છે. જુઓ આ બધા કાઉન્ટર છે. જુઓ બધી બહેનો જમવા બેઠા છે. આપ જોઈ શકો છો, બધી બહેનો જમવા બેઠા છે. જો ભાઈઓ, નાના બાળકો, ભૂલકાઓ, નાના મોટા, વડીલો, દાદા દાદી બધા અહીંયા મેળામાં આવે છે અને પ્રસાદ લે છે. આજે તો એટલી પબ્લિક નથી, પણ કાલે આની અંદર પબ્લિક સામશે નહીં, સમાશે નહીં, એટલી પબ્લિક થશે. પણ અહીંયા સત દેવીદાસ અમર દેવીદાસનો એવો પ્રતાપ છે કે આજે સુધી હજી વર્ષોના વર્ષો વયા ગયા, અહીંયા પ્રસાદ કોઈ પણ પ્રકારનો ઘટતો નથી. ગમે તેટલા બસોની બસો ઠલવાય, ગમે એટલા પબ્લિક આવે, પણ પ્રસાદ કોઈથી ખૂટ્યો નથી. એ દેવીદાસ બાપુ, સેવાદાસ બાપુ, કરસનદાસ બાપુ, બધા સંતો મહંતોનો પ્રતાપ છે, જેના પ્રતાપે કોઈ દિવસ પ્રસાદી ખૂટતી નથી. અને 18 વરણ અહીંયા એક લાઇનમાં બેસીને જમવાનું આપે છે. આ તો મેળો છે એટલે બધા નીચે અહીંયા મેદાનની અંદર બેસીને જમે છે. બાકી તો રસોડું પાછું અલગ છે. એ રસોડાની અંદર જમવાનું આપવામાં આવે છે. બીજ હોય, બીજ સિવાય પછી તો એ બીજના દિવસે જ આ બધી પબ્લિક હોય એટલે અહીંયા આપવામાં આવે છે. ઓલાના હાથે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બધી બહેનો, ભાઈઓ, નાના ભૂલકાઓ જમવાનું આપવામાં આવે છે. અને તમે જુઓ, બધી લાઇનમાં બધા કાઉન્ટર છે. તમે જોઈ શકો છો, બધા કાઉન્ટર છે. આ કાઉન્ટરની અંદર બધાને જમવાનું આપવામાં આવે છે, જે પ્રસાદ કહેવાય છે. પ્રસાદી આપવામાં આવે છે. પ્રસાદ બધા લોકો લઈ રહ્યા છે. આજે પબ્લિક નથી, પણ અષાઢી બીજનો મેળો જ્યારે આવે છે, ત્યારે અષાઢી બીજના મેળાની અંદર અહીંયા પબ્લિક બહુ થાય છે અને દેવ દર્શન થાય છે. સંતો મહંતોની ભૂમિ છે અને અહીંયા બધા લોકો પ્રસાદ આપવામાં આવે છે. જોઈ લ્યો કેટલી લાઈન છે. આ બધા પાછળ જે છે એ બધા કાઉન્ટર જ છે જમવાના, પ્રસાદી આપવા માટે. અને બધા લોકો આજુબાજુના તમામ ગામડાના માણસો, જે ભાઈ બહેનો
નાના મોટા બધા બિલકુલ ફ્રી સેવા કરવામાં આવે છે. જે કોઈ કાઉન્ટરે ઊભા રહીએ છે, કોઈ બીજી જગ્યાએ ચોકમાં આ તે બધા બિલકુલ ફ્રી સેવા કરવામાં આવે છે. જ્યાં અમારે સત દેવીદાસ અમર દેવીદાસની બાપુની જગ્યા કહેવાય છે. તો આ જગ્યાની અંદર કોઈ પણ પ્રકારનો કોઈ પાસેથી ચાર્જ લેવામાં આવતો નથી. અને બધા સેવાભાવિક, જો આ બધા સેવાભાવિક જ છે. અહીંયા બધા બિના સ્વાર્થ બિના મતલબથી સેવા કરવા લોકો આવે છે અને માણસોની સેવા કરે છે. જેટલી પબ્લિક આવે એ બધી પબ્લિકની સેવા કરવામાં આવે છે. તો આપ લોકો જો કેવા મોજથી બેઠા છે ને, મજામાં કેવી રીતે બેઠા છે. સંત દેવીદાસ અમર દેવીદાસના નાદ પાડે છે. જુઓ પાછળ સંત દેવીદાસ અમર દેવીદાસના નાદ પાડે છે ને. તો આ બધા સેવાભાવિક જ છે અને બેઠા છે અહીંયા, આપ જોઈ શકો છો. જો આ બધા કાઉન્ટર જ છે. પાછળ જે બધા છે એ કાઉન્ટર છે. આ બધા બેઠા છે અત્યારે શાંતિથી ને સેવાનું કાર્ય ચાલુ છે. બધા લોકો સેવાભાવિક જ છે અને સેવા કરે છે. ખૂબ દિલથી સેવા કરે છે. જેટલી પબ્લિક આવે છે દેવ દર્શને અહીંયા આ ધામની અંદર બધા લોકોની સેવા કરવામાં આવે છે. આપણી ઘરે 5 મહેમાન આવ્યા હોય તો આપણે જમાડી શકતા નથી જલ્દી. તો આ જગ્યાની અંદર 10 લાખ લોકો ભેગા થાય છે. અષાઢી બીજના મેળાની અંદર 8 લાખ 10 લાખ 12 લાખ એવી પબ્લિક ભેગી થાય છે. તો બધી પબ્લિકને એક સાથે એક લાઇનમાં આખો દિવસ રસોડું ચાલુ જ હોય છે. રસોડું સતત ચાલુ હોય છે અને અહીંયા પ્રસાદ આપવામાં આવે છે. જો આ બધા જો સેવાભાવિક જ છે, બધા સેવા કરે છે, બિલકુલ ફ્રી સેવા. કોઈ પણ 1 રૂપિયો લેવામાં આવતો નથી, કોઈ પાસેથી ક્યાંય મૂકવામાં આવતો નથી. તો બહુ સરસ જગ્યા છે, રસોડું છે. આ તો તમને ખાલી રસોડાનું અહીં બતાવ્યું છે. જે બારે રસોડાથી બહાર છે, મતલબ જે આંબાવાડી કહેવાય છે એ આંબાવાડીની અંદર જે જમવાનું આપવામાં આવે છે, પ્રસાદ આપવામાં આવે છે. જેમ કે તો બધા મિત્રો જોઈ ચૂક્યા છો. આ જો આંબાવાડીનું આ છે બગીચાની અંદર બધા લોકોને જમણવાર પ્રસાદી આપવામાં આવે છે. જો પાછળ કેટલા લોકો બેઠા છે. આ કાઉન્ટર જો બધા કાઉન્ટર જ છે, બધા કાઉન્ટર છે બધી લાઈનમાં. કાલે તો આના કરતાં પણ વધારે હશે, એટલી પબ્લિક હશે, કાઉન્ટર પણ વધી જશે. અને ગામના આજુબાજુના ગામડાના લોકો બધા સેવાભાવિક છે. બધા માણસો દિલથી સેવા કરે છે. કેમ કે આવો મોકો ક્યારેય વારંવાર મળતો નથી. 1 વર્ષની અંદર એક જ વાર આ અષાઢી બીજનો મેળો આવે છે. આ મેળાની અંદર પબ્લિકની સેવા કરવામાં આવે છે અને સાચા દિલથી બધા લોકો સેવા કરે છે. અને પબ્લિક જેટલી પણ અહીંયા આવે છે માણસો, એ બધા આનંદથી પ્રસાદ લે છે. અહીંયા કોઈ વાદ વિવાદ, કોઈ જાતિ ભેદભાવ કોઈ પણ પ્રકારનો કરવામાં આવતો નથી. તો આપ જોઈ શકો છો અહીંયા નાવા ધોવાની સગવડ પણ વધુ છે. આ આંબાવાડી બગીચો છે, તમે જોઈ લ્યો. પાછળ જો આંબાવાડીનો બગીચો છે, એમાં બધા કાઉન્ટર છે. આ બધા લોકો જમી રહ્યા છે. પાછળ જો બધા લોકો જમી રહ્યા છે. આમાં કાલે પગ મૂકવાની જગ્યા પણ નહીં હોય, એટલી પબ્લિક થશે કે આમાં ઊભું રહેવું પણ કઠણ થાય, એવડી પબ્લિક થાય. તો પણ બધા સેવાભાવિક લોકો જમવાનું પૂરું પાડે છે અને પ્રસાદી આપે છે અને પ્રસાદી લેવામાં આવે છે. એટલી દિલથી સેવા કરે છે અમારા પરબધામની અંદર, જ્યાં સત દેવીદાસ અમર દેવીદાસના નાદ પડે છે, જય જયકાર થાય છે. તો મિત્રો, આ બ્લોગ નાનો એવો બનાવ્યો છે. આપ જોઈને રાજી થશો, ખુશી થશો, તમને પણ મજા આવશે. જ્યાં અમારું સત દેવીદાસ અમર દેવીદાસનું સ્થાન છે, જગ્યા છે, જે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબધામ છે, જે પરબ વાવડી કહેવાય છે. બહુ મોટું ધામ છે. જો પાછળ અવેડા છે, એમાં વાસણ બધા ધોવાના. આ જમી અને પોતપોતાનું વાસણ પોતે ધોઈ અને પાછું ત્યાં જમા કરવાનું છે. આ વાસણ કોઈ ઘરે લઈ જવાનું નથી.
કોઈ વાસણ ઘરેથી લઈને આવતા નથી. બધી સુવિધા અહીંયા છે. સૂવા બેસવાનું આરામ, નાના બાળકો હોય તો એમના માટે પણ ઘોડિયા હોય છે અને બધાને અહીંયા રહેવાની સુવિધા ફૂલ છે, સગવડ છે. નાવા ધોવાનું, સંડાસ, બાથરૂમ, ટોયલેટ બધી સુવિધા આ ધામની અંદર છે. કોઈ પણ પ્રકારના માણસ અહીંયા હેરાન થતા નથી અને ફૂલ સગવડ છે અહીંયા આ ધામની અંદર. આ ધામ એવું છે, અહીંયા કોઈ પણ આવે ને તો એને એમ થાય કે હજી મારે 2 કલાક રોકાવું છે, આખો દિવસ રોકાવું છે, એવું ધામ છે. જો આ મિત્રો બધા સેવાભાવિક છે, સેવા કરે છે.